કોઈ છે? હેલો. આંખ ખુલી ગઈ છે અને આપણે ઉઠી ગયા છે. આપણો ઉઠવાનો સમય રાતનો છે, સવારનો નથી. આપણે રાતથી વ્લોગ ચાલુ કરીએ 7 વાગ્યા પછી. જોયો આજે જેટલી ક્લિપ બતાવે એટલી બતાવું, પણ આજે એક વસ્તુ મારા સપનામાં આવી. બોલો હું ક્રિસમસ ચાલે છે ને તો એનો વિચાર કરતો કે હું બનાવું, કોઈ કોન્સેપ્ટ બનાવું, શું બનાવું કોમેડી માટે. તો એના માટે સાન્ટા મગજમાં આવ્યો. સાન્ટા કે ભાઈ સાન્ટા આવ્યો ને મને ગિફ્ટ આપી ગયો. બોલો હું ગિફ્ટ આપ્યું? બોલો ખબર હું આપ્યું? હવે એક બાઈ ને બાઈનું નામ હું ખબર મને નથી ખબર ને સાન્ટા બી કહી નહીં ગયો એટલે ત્યારથી એનું નામ પડી ગયું સાન્ટાબાઈ. સાન્ટાબાઈ સાન્ટાબાઈ ટકા સાન્ટાબાઈ. બસ તો હવે આપણે નીકળે સીધા દુકાને, ના જમવા બેસીએ, જમીને નીકળીએ દુકાને. બેડ આવ્યો ને, બેડ તો હોવાની તો મજા આવે છે, પણ એક વસ્તુ પ્રોબ્લેમ નડે છે. બેડ હોય ને તેની પર પેલી બેડ સીટ હોય ને તો મજા આવે. કે પછી ઊંચા ગોદરા હોય ને, ઊંચા પેલા શું કહેવાય, ઊંચી તળાઈ હોય, તળાઈ આમાં કે ગોદરા કે એવું જે બી હોય ઊંચું થોડુંક ઊંચું તો મજા આવે. કારણ કે આમાં જો શું થાય, જ્યારે પેલા ઉતરતા ને તો સેટીમાં નીચે ખાલી ભાગ આવતો એટલે પગ અંદર ઘૂસી જતા એટલે આપણને વાગતું નહીં. હવે જો હવે આપણે નીચે ઉતરીએ ને તો આ ભાગ વાગે. આ ભાગ જે છે ને આ ઢાળ વાગે છે. એટલે લગભગ એવું લાગે છે કે આ અઠવાડિયે બે અઠવાડિયામાં એકાદ વાર આપણને હોળે ખરો. એટલે શિયાળામાં જો હોળાયા એટલે વાર્તા પૂરી. જો થોડોક બી લીસો ટકો લોહી નીકળ્યું એટલે એટલું જ ચચરે ને બીજી એક વસ્તુ, હા કાલે રાતે તો જવા દો એક સીન થઈ ગયેલો કે રોજ એવી છે ને અમારી સેટી હતી, સેટી તો અહીંયા છે ને નીચે આ ભાગ ખાલી રહેતો. એટલે કે પગ એમ નીચે મૂકીએ ને તો એમાં એ બાજુના ભાગમાં છે ને નીચે ચશ્મા મૂકીને હોઈ જતો. એટલે કોઈ બી કદાચ આવે અહીંયા ચાર્જિંગમાં, એના ચાર્જિંગવાળા ભાગમાં કદાચ ફોન મૂકવા આવે એવું કંઈ બી થાય, આ બારીમાંથી કદાચ કોઈ જોવા આવે તો કેવું કે કદાચ પગ નહીં લાગી જાય તો મારો ફોન બી નીચે મૂકતો. તો કાલે છે ને એમ કહીને અહીંનો હોટેલ હતો આવી રીતના ને એમ કહીને આપણે નીચે મૂકવાની ટેવ આવી રીતના કરીને. તો કાલે આવીને મૂકવા જ જતો અચીને યાદ આવી ગયું કે ભાઈ આજે સેટી નથી, આ તો બેડ છે ને એની બાજુમાં મૂકેલો આ જો આ ટેબલ નાનું એટલું ભણામાં એને અહીંયા જ વાગતે. બચી ગયો કાલે, નસીબ આપણો. ભગવાને યાદ કરાવી દીધું કે ભાઈ તારું નાનું ટેબલ છે એટલે બચી ગયા. કઈ નહીં તો નીચે ગઈએ પહેલાં. ચાલો આપણે સ્ટાફ માટે ખાવાનું લેવા જઈએ છે. એક રસ્તામાં લિફ્ટ દેખાય, લિફ્ટ જો ખાલી કેટલી છે ને, આટલી જ પતલી, કેટલી જોરદાર હતી મારે. આની કરતાં મારું સંડાસ બાથરૂમ મોટું છે. જે હોય તો જઈએ. બીજું આપણે રેસ્ટોરન્ટની અંદર આવ્યા ખાવાનું લેવા માટે તો કોઈ સ્ટાફ જ નથી. બોલો કોઈ છે? હેલો હેલો. આખી હોટલ ખાલી છે, જો કોઈ જ નથી. શું કહે મારે ચલાવવાની છે હોટલ? ભાઈ કોઈ છે? હેલો ભાઈ, આપણે કોટામાં ઘૂસી ગયેલા હતા. રેસ્ટોરન્ટ હતી ભાઈ ત્યાં 140 રૂપિયામાં ફૂલ થાળી હતી. હવે આ તો આપણને મોંઘું પડી જાય. આપણે 180માં 2 જણનું કરવાનું, આપણે 140ની એક જઈએ છે બીજી જગ્યાએ. હવે નિશાલ આર્કેડમાં અમે આવેલા હતા. નિશાલ શોપિંગ સેન્ટરમાં જવાનું છે. ભૂલમાં નિશાલ આર્કેડમાં આવી ગયા. બોલો તો હવે ત્યાં જઈએ, ત્યાં ફોર્થ ફ્લોર પર ચડીએ પાછા. અમે માણસ માટે જમવાનું લેવા આવ્યો. ત્યાં આખી સોસાયટીનું જમણવાર થઈ જાય ને એટલી કઈ વસ્તુ મળી જો તમને બતાવું. જો મઠપુરા અમે ખાવાનું લેવા હોડીએ છીએ પણ કંઈ મળતું નથી. જે બાજુ ગયા તે બાજુ અંધારો જ દેખાય છે. જો કોઈ માર્યું આપણને તો આપણે તો હનુમાન બની જાય. એની કરતાં નથી જવું. હવે એચઆરને હોડી નીચે જોઈએ છે, કોઈ એચઆર કરીને છે. હવે ખબર નહીં કોણ છે અહીંયા, શું છે કંઈ જ ખબર નથી પડતી આપણને. માણસો માટે ખાવાનું આવી ગયો ફાઇનલી આપણી જૂની દુકાનથી. सबल कैसा है खाने का? अच्छा है ना? क्या क्या है? 2-3 सब्जी है, 5-6 रोटी है, छाछ भी है और ये क्या है? दाल है, राइस है. चलेगा ना राइस? चलो अच्छा, ખાઓ શાંતિ છે. ચાલો તો એ લોકોને ખાવા દઈએ ને આપણે થોડીક વખત આપણા ધંધા પર ઊભા રહીએ એટલે કસ્ટમર જાય નહીં આપણા. બસ તો રાતે 2 વાગે આપણે દુકાનનું કામ પતાવીને આવ્યા નાસ્તો કરવા માટે. અહીંયાની ભીડ જો ખાલી. હવે આપણા અહીંની આ ભીડ જોઈને એવું લાગે જો આપણે અહીંયા પબની પરમિશન મળી જાય એમ નાચવા બાજવાની. આ બધું પબ્લિક ગોવા જાય ખરું? જો તમને બતાવું ખાલી. શું આ બધું ચાલો. આ બધી ગાડી પાર્કિંગ નથી ગયા એટલે શું કે પરમિનન્ટ અહીંયા રહેવાવાળી પાર્કિંગ નથી. આ તો બધા ખાવા સારું સ્પેશિયલ આવ્યા છે. ને આજે પાછો શનિવાર, એટલે શનિવાર તો જલસો ગાંડાની જેમ. હવે આવી જ વસ્તુ કદાચ પબ આપણે અહીંયા ખોલી કાઢે, રોડનું નાચવાવાળું હોય તો કોઈ જાય ગોવા, કોઈ જાય સાપુતારા, પરમિશન આપો ખાલી. જો તમારે શું કહું
જો તમારે બી આ મારી સાથે વાતની સાથે સહેમત હો ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા ના કે આ આપણો જંગીપુરાનો એરિયો છે રાતનો 3 વાગ્યા. વિચારો તમે ખાલી પબ્લિક જો પાછા એક વખત તમને બતાવી દો નજર જો માર લેજો આ બધું પબ્લિક ને એટલું આ પબ્લિક છે ને એ આજનું નથી ખાલી શનિવાર છે એટલે નથી શનિવાર છે એટલે થોડુંક વધારે છે બાકી આડે દિવસે બી આટલું પબ્લિક રહે જ છે 2 વાગ્યા લગીને તો કોઈ બોક્સ ક્રિકેટ રમે કોઈ પિકલ બોલ રમે એટલે જ તમને ખાલી પરમિશન ખાલી સરકાર પાસે અપાવડાવો એટલે ચાલુ બધી વસ્તુ તાપીની વચ્ચે બી બહાર ખુલે પછી તો છે આ બધું કઈ નહીં હા બિગ ડેડી તાપીની વચ્ચે આવે પછી આપણા સુરતના જ બધા ચાલુ થઈ જાય એમ તો જે હોય તે હવે આવવાનું છે નહીં એમ તો પણ આવે તો ઠીક હવે નસીબ આપણું બાકી આપણો વ્લોગ જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મળી હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય.